અ, નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિન. વિશ્વ માતૃભાષા દિન અથવા તો એના સંદર્ભે, માતૃભાષાના સંદર્ભે ક્યારે કંઈ પણ આવતું હોય તો આપની સમક્ષ પ્રસ્તુત થવામાં મને આનંદ એ વાતનો છે કે ક્યાંક મારી સાથે તમે સૌ કોઈ સહમત થશો કે ક્યાંક ને ક્યાંક આપણી માતૃભાષાની દુર્દશા થઈ રહી છે. એક પંક્તિ આપણે થોડીક નાની અમથી કાવ્ય પંક્તિ જોઈ લઈએ. હિન્દી મારી માસી છે તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે. માતૃભાષા દિવસે માત્ર એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં તો ભૂલી જવાય છે. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે, ગુજરાતી મીડિયમ તો હવે લજવાય છે. લજવવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા જ તેનાથી દૂર જાય છે. હું નથી કહેતી કે પ્રીત અંગ્રેજી ખોટી કે ખરાબ છે, બસ માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. આજે પણ દાદાનું કીધેલું એ વાક્ય યાદ આવી જાય છે, પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. મિત્રો, આ માત્ર મારી વેદના નથી, આપ સર્વની આ વેદના કે માતૃભાષા દુર્દશા તરફ જે જઈ રહી છે એનું એક મુખ્ય કારણ છે કે અંગ્રેજી પાછળની ઘેલછા તો ખરી જ. આજે તમે જ્યાં નજર કરો ત્યાં સામાન્ય વ્યક્તિ પણ અંગ્રેજી મીડિયમની દોટ લગાવી રહ્યું છે. હું એમ નથી કહેતી કે અંગ્રેજી ખરાબ છે, અંગ્રેજી જાણવી જરૂરી છે, દરેક ભાષા જાણવી સમજવી જરૂરી જ છે. પણ જેણે આપણને જન્મ આપ્યો છે, જે હુંકારો કરે છે ત્યારથી આપણે એના બોલ સાંભળતા આવ્યા છે અને જે સાંભળીએ છીએ તે જ આપણે બોલવાનું છે. તો હું દરેક માતા પિતાને પણ આ સંદર્ભે એક નમ્ર વિનંતી કરીશ કે માત્ર અંગ્રેજી બોલીને જ તમારું બાળક સ્માર્ટ બને છે એવું ક્યારેય ન સમજતા આપણે વિશેષ ધ્યાન એ રાખવાનું છે કે આપણે આપણા બાળકોને જેટલી પણ ભાષા આપીએ વાંધો નહીં. બાળકોનો ગ્રાસ્પિંગ પાવર એટલો ઊંચો હોય છે, ગ્રહણ શક્તિ એટલી ઊંચી હોય છે કે એ બધું જ ગ્રહણ કરી લેતા હોય છે, એમાં કોઈ જ વાંધો નથી આવતો. પણ માતા પિતા તરીકે આપણે એ ધ્યાન જરૂર રાખવું જોઈએ કે બાળકને આપણી માતૃભાષા ખૂબ સારી રીતના બોલતા, વાંચતા, લખતા તો આવડવી જ જોઈએ. એ બીજી બધી જ ભાષા શીખવાડીએ, પણ એ પહેલાં આપણા ઘરમાં આપણી જે ભાષા બોલાય છે એને અવગણીએ નહીં. એટલે આજે હું ગુજરાત સમાચાર વાંચતી હતી, ત્યાં મને વાતમાં એવું એક બહુ સરસ આવે છે ને હું પણ ઘણા બધા પેરેન્ટ્સ મિત્રોને મળું છું, હું ઘણી બધી માતાઓને મળું છું ને માતાઓ જ્યારે એમના બાળકો સાથે વાત કરે છે એ કેટલાક અંશ અહીંયા પણ રજૂ કરાયા છે ને એની સાથે હું બહુ સહમત છું કે આજની મોડર્ન માતા ક્યાંક બાળકને અંગ્રેજી અને ગુજરાતીની ચક્કીમાં પીસી રહી છે. બહુ સરસ અપાયું છે. ગુજરાત સમાચારનું જે છે તે હું આપની સમક્ષ વાંચન કરી રહી છું. અમને મહિલાઓ માટે માન છે, એમાંય માતાઓ માટે પૂરેપૂરું સન્માન છે. જોકે આજે માતૃભાષા દિવસ છે એટલે યાદ આવ્યું કે આજકાલની મમ્મી એમના ઇંગ્લિશ મીડિયમ સંતાનો સાથે કઈ ભાષામાં વાત કરી રહી છે. સાંભળો, થોડાક નમૂના આપની સમક્ષ રજૂ કરીએ છીએ. ચલો બેટા, ક્વિકલી મિલ્ક ડ્રિંક કરીને ફિનિશ કરો, નહીતર મમ્મી પછી એંગ્રી થઈ જશે. તને 10 ટાઈમ્સ કીધું ને કે ડસ્ટમાં જઈને પ્લે નહીં કરવાનું, પછી ક્લોથ્સ ડર્ટી થઈ જશે તો વોશ કોણ કરશે? કમોન, 1 અવર ફિનિશ થઈ ગયો. હવે મોબાઈલમાં ગેમ્સ રમવાનું સ્ટોપ કરો અને મમ્મીને ફોન રિટર્ન કરો, નહીતર ડેડી હોટ થઈ જશે. એટલે મિત્રો, આવા ઘણી બધી જગ્યાએ તમે પણ સાંભળતા હશો. આમાં બાળકને આપણે નથી પ્રોપર અંગ્રેજી આપી રહ્યા બોલીમાં, નથી પ્રોપર ગુજરાતી આપી રહ્યા. તો એ દરેક મોડર્ન માતા પિતાને આજના દિવસે એટલી જ નમ્ર વિનંતી કે તમે ગમે તેટલી ભાષા શીખવાડો, પણ તમે ઘરમાં જે ભાષા બોલો છો એ પ્રોપરલી બાળકને યોગ્ય રીતે સાચી રીતના લખતા, વાંચતા, બોલતા એના ઉચ્ચારણ સાથે શીખવાડો તો બાળક ક્યાંય પાછું પડશે નહીં. અને ગુજરાતી આપણી માતૃભાષા છે, એનું આપણને હંમેશા ગૌરવ હોવું જ જોઈએ.
ગુજરાતીમાં બોલવા માટે શરમ અને સંકોચ થનાર વ્યક્તિઓ આજે કઈ દશા તરફ જઈ રહ્યા છે એ પણ એમને ભાન નથી જ. એટલે ફરી પાછું કહું છું કે જન્મ આપે એ માતા છે, અભિવ્યક્તિ આપે એ ભાષા છે. મનને આપે વાચા એ આપણી માતૃભાષા છે અને એને સલામ છે. ગુજરાતી કક્કાના પ્રથમ મૂળાક્ષર અ એટલે અભણથી લઈ છેલ્લા મૂળાક્ષર જ્ઞ એટલે જ્ઞાન સુધી પહોંચાડનાર ગુજરાતી ભાષાને વિશ્વ માતૃભાષા દિવસે મારા કોટી કોટી વંદન. ચાલો આપણે માતૃભાષાનું સંવર્ધન કરીએ, રક્ષણ કરીએ અને લોકો સુધી એ પ્રસાર અને પ્રચાર કરીએ કે આપણી માતૃભાષાને આપણે રોજની બોલીમાં કોઈકની સાથે મિક્સ ન કરીએ. ગુજરાતી આપણી માત છે, એને આપણે કોટી કોટી વંદન.